નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 માં આઈડિયલ ની અંદર ઇંગ્લિશ ગ્રામર નું સોલ્યુશન, જેમાં યુનિટ નંબર 15 આપણે જોવાના છે ઈચ અધર અને વન ધ અધર, એનું આપણે સોલ્યુશન કરીએ। ચલો પહેલા સ્વાધ્યાયની અંદર આપણે આપેલા વાક્યમાં વન અધર કે ઈચ અધર કે વન અનધર કયું વાક્ય આવશે એટલે કયું શબ્દ છે તે આપણે યોગ્ય ખાલીજગ્યામાં મૂકવાનું છે। એમાં પહેલું છે giants fought and killed each other। એના પછી બીજામાં છે I have two cars, one is old and the other is new। એના પછી ત્રીજામાં છે one of the two mango is ripe। એના પછી ચોથામાં છે we do not speak leaves with one another। પાંચમામાં છે there are two pencils in the compass box, one is long, the other is short। છઠ્ઠામાં છે they look at each other and smile। સાતમામાં છે Mr. Shah has two daughters, one study is grade 7 and the other study in grade 9। તો Rosie and Susie said sorry to one another। નવમામાં છે I had two torches, one was working while the other was not। એના પછી we must not hate one another, one neighborhood book look up and ask for a bag of the other। એમાં two groups took part in the competition, one scored 8 points, the other scored is 10 points। નેક્સ્ટ છે હવે યુનિટ નંબર 16 એડવર્બ, આપણે ક્રિયા વિશેષણ વિશે આપણે જોવાના છે સોલ્યુશન। એમાં પણ આપણે ખાલી જગ્યા જોઈએ તો આપેલા કાઉન્સમાંથી યોગ્ય શબ્દ આપણે મૂકીને ખાલી જગ્યા લખવાની છે। એમાં પહેલામાં છે રુસ્તમ ઇઝ a sincere student, he always complete his assignment। બીજું છે સચિન can easily, બીજામાં આવશે easily bowl with his left hand। ત્રીજામાં છે ડોક્ટર will surely come today। ચોથો છે don't go there, come here। પાંચમામાં છે truth always triumphs। એના પછી છઠ્ઠામાં છે suddenly here come the police officer। સાતમામાં છે his presence is 100, he is never absent। Hussein draw the picture beautifully। એના પછી they sang the song very well। દસમામાં છે the hare run fast to win the race। 11મામાં છે she wrote slowly, she could not complete the test। 12મામાં છે Sheila returned from abroad yesterday। 13મામાં it is running, do not go outside। 14મામાં the room is quite big, you can dance freely। they will bring groceries then। નેક્સ્ટ યુનિટ નંબર 17 છે ઇન્ટિગ્રેટિવ પ્રોનાઉન્સીસ આપણે લખવાના છે, જેમાં આપણે when કે where શેના મદદથી આવશે તે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલામાં આવશે when will the train arrive। બીજામાં આવશે how much milk is there in the jug। ત્રીજામાં આવશે what is Raj doing। ચોથામાં આવશે where does Arif work। પાંચમામાં આવશે who is there in the kitchen। છઠ્ઠામાં આવશે who want to go on Mars। સાતમામાં આવશે who is shouting loud। આઠમામાં આવશે how much love does a mother have for the children। નવમામાં આવશે when did he buy this house। દસમામાં આવશે where is the basketball। 11મામાં આવશે how many pupils are there in the class। એના પછી 12મામાં છે what do you want to tell me। 13મામાં છે when do we celebrate Independence Day। એના પછી છે 14મામાં India will win the match, what do you think about it। 15મામાં છે who will draw a beautiful rangoli tomorrow। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે સમગ્ર આઈડિયલ ગ્રામર ધોરણ નંબર 7 નું સોલ્યુશન। તો હવે નેક્સ્ટ વિડિયો લેક્ચર અથવા તો નેક્સ્ટ આપણે હવે પછીના
નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના ધોરણના આપણે લેક્ચર માટે મળવાના છીએ, તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તેમજ તમને આ બધા વિડીયો લેક્ચર કેવા લાગે છે તેના મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો. તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ બધા વિડીયો લેક્ચરની લિંક શેર કરો તો તેમને પણ મળતા રહે. અને અમારી ચેનલની અંદર આવનારા ધોરણના પણ વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે, તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.